આવી ગયા ને ભેલ મૂળન જેમ પાછા. શું થયું? સંધ્યા, હું કહું તને, હું ઘણા માણા પાસે ગયો પણ પૈસાનો ક્યાંયથી મેળ ન થયો. પહેલેથી આવે છે આપણે મેળ કોઈ દી? હા, તમારાથી છે ને કંઈ થતું જ નથી. નથી ખેતીમાં કંઈ થતું, નથી ધંધામાં કંઈ થતું, કોઈ જગ્યાએ તમારાથી કાંઈ ન થાય. તું આ શું બોલશો? તારે અમુક છે ને મને સારું કહેવાનું હોય. શું સારું કહું? હા, પરણીને આવીને એ દિવસથી સારું સારું કહું છું તમને. કઈ ફરક પડે છે? નહીં. જો મારી વાત સાંભળ. હવે મને એમ હતું કે આ વરસ તો ખેતીમાં સારું સાહે ને, પણ મને નહોતી ખબર કે આ વરસ આપણું ખાવા આવું જાય. હા, તો પણ આટલા ટાઈમથી આપણને ખબર જ છે કે આપણે ખેતી કરીએ છીએ ને આપણું વરસ સારું નથી જતું, તો કંઈક બીજો ધંધો ગોતાય. એમાં પડ્યું ન રહેવાય. બીજો ધંધો શું કરવો અત્યારે? હા, આપણે તો અભણ્યા કે નહીં, આપણને કઈ આવડતું તો છે નહીં. મારથી ખોટું બોલાઈ ગયું. બીજો ધંધો બીજી કઈ ખબર પડે ખેતી સિવાય તમને? જો મારી વાત સાંભળ તું. આપણે પહેલેથી ખેતી કરવી છે ને એટલે બીજા ધંધામાં છે ને મને એટલી બધી ખબર ન પડે. હા, તો હવે મારે શું કરવાનું? હું કરવાનું એટલે? હા, તો પૈસા જોતા છે, ક્યાંથી કાઢવાના? નથી પૈસા ક્યાંથી કાઢવા? બસ જાય હોય જાય, નથી 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 જ તે હોય તમારે. ન હોય તો પછી હું કેવું? જો અત્યારે બધાય હગાવાલાને ફોન કર્યા મેં, પછી ગામમાં બધાય પાસે જઈ આવ્યો, પણ કોઈ એમ ન કીધું કે હાલે પૈસા. બધાએ નાશ પાડી. જેની પાસે હું લઈ આવ્યો હતો ને, જે એને પાછા નથી આપ્યા ને એની પાસે ગયો તો એણે કીધું પેલા આગલા રૂપિયા હા, આપો. પણ આગળના નો આપ્યા હોય એટલે ના જ પાડે ને બધાય. આપણાથી એટલાય કમાવાતા નથી પૈસા કે આપણે આગળના લીધા હોય ને દઈ હકી. તો હું કાંઈ ઘરે તો નથી બેસતો ને. હા, તો હું કરો છો? બહાર નીકળીને તમે એમ કહો છો એક બાજુ હું કમાવા જાઉં છું, કમાવા જાઉં તો પૈસા તો મળતો નથી, એ કોઈ ઘરમાં ટકતો તો છે નહીં. શું કરવું? તો પેલા તારે છે ને બચત કરવી હતી થોડી. હું બચત કરું? આ ઘરમાં જોઈએ એમાં થોડું હાલે કઈ? હું હાલે વાળે. અને જો હું છે ને હવે હાવ કંટાળી ગયો છું. હુંય કંટાળી ગઈ છું આ ગરીબીમાં. કોણ જાણે કેદી કઈ ખારા દિવસો આવશે, એ જ નથી ખબર પડતી મને તો. તો પછી થોડીક કામ ગરીબીમાં જીવતા શીખ ને. નથી જીવતી? આટલા વર્ષ કાઢ્યા ને. હું જીવશો ટાણે ને ટાણે, બસ લાવો પૈસા, ના પાડું એટલે બાંધવા બેહી જાય. હા, તો પૈસા તો માંગુ ને. તમારા પાસે ન માંગુ તો કોની પાસે માંગુ? એ વાત તારી હાચી છે, હું ના નથી પાડતો, પણ હું તને શું કહું છું કે અત્યારે આ સમય છે ને આપણો એ થોડોક નબળો છે, અને સમય છે ને બદલાયા કરે. આપણા લગ્ન થયા ને તે દિવસનો તમારો સમય નબળો જ છે. કોઈ દી હારો આવ્યો જ નથી, સમય બદલાણો જ નથી. પૈણી એવી તેદું ના પતરામાં રહી છે. હજી પતરા જ છે, હજી એમાં કઈ નથી થયું. થાય છે ને થોડીક ધીરજ રાખ એટલે થાય, પણ આવી રીતે આ આંગણે ઊભા રહી અને પતરા નીચે તું આવું બોલે ને તો કોઈ દી નહીં થાય. બસ આજ વાંધો હે તમારો. દર વખતે તમારે આની એક ને એક વાત લઈને ઊભું રહેવાય. હું કહું નહીં તમારે સાંભળવું જ ન હોય કોઈ દિવસ. તારું સાંભળીને છે ને મને એવું લાગે છે કે હું છે ને એક દી ગાંડો થઈ. હું ગાંડી થઈ ગઈ છું. તમારા લોકો ભેગી રહીને હું ગાંડી થઈ ગઈ છું. તમારા ને તમારા પપ્પાના નખરા જ પૂરા નથી થતા. નખરાની વાત કરશો તું? હે આ તું બધોય આને તું નખરા કહેશો? હા, તો હું મને એમ થાય બબે બાપ દીકરો બે જણા છે તો પૈસા કમાવાતા નથી. બોલો ક્યાંયથી? અને મારા બાપુજી વિશે છે ને તું કઈ નહીં બોલતી. હા, નહીં જ બોલું. પહેલેથી તમે મને ચૂપ જ કરાવી દો છો. આના વિશે કઈ ન બોલતી, ઓના વિશે કઈ ન બોલતી, મારા વિશે કઈ ન બોલતી. તો હું કરું? પૈસા તો કમાવાતા નથી તમારાથી. હું કમાઈ ને તે છે ને બહુ રૂપિયા કમાઈ, પણ અત્યારે મરી જાવ તેદી, હું મરી જઈશ ને તેદી તમે રૂપિયા કમાવો. આવું ન બોલ ને તું. મને તારી ચિંતા થાય છે, બાપુજીની તંબુરાની ચિંતા. ચિંતા થતી હોય તો આમ ન હોય તો પૈસા લઈને આવ્યો હોય તમે અત્યારે. હું હજી છે ને જો હજી એક ધક્કો બધાય પાસે ખાઈ આવું, જો કોઈ પૈસા આપે તો ઠીક કરો. બાકી મને તો હવે એવું લાગે છે કે આ તમારું જે રીતે વર્તન વ્યવહાર છે ને રીતે કોઈ પૈસા નહીં આપે તમને. હું કેવું તને હવે મને કાંઈ ખબર નથી પડતી. ખબર પડતી હોત તો આપણે આ પરિસ્થિતિમાં હોત અત્યારે. મને એમ હતું કે આ લેણું કર્યું છે ને તો સારું વરસ થાય અને આપણે બધાને પૈસા આપી દેવું. લેણા જ કઈ રહે આપણે. જેદુના સમજણા છે તેદુના તમે લેણા જ કરો છો નકરા. જો હું બે હાથ જોડું છું. બે હાથ તો હું જોડું છું કે મને માફ કરી દો. આના કરતા મારા બાપના ઘરે મોકલી દીધી હોત ને તો સારું હતું. ને શાંતિથી રહેત તો ખરી. બે ટાઈમનો રોટલો તો ખાત. કેવી વાત કરશો તું? હે તું કેવી વાત કરશો? હવે તારું ઘર છે ને આ છે એ નહીં. હા, મારા બાપે જોયા વગર નાખી દીધી અહીંયા. ખબર છે કે આમાં ઘી કીટું કાંઈ લેવાનું નથી તોય.
તમે રહેવા દો ને, તમારી હારે વાત કરવી નકામી છે હાવ. સંજય બેટા જરાક અહીંયા આવો તો. બોલો. આ અશોક ગયો તો બહાર આવી ગયો? હા આવી ગયા. એનું કઈ આમ પેલું બહાર ગયો તો કામકાજમાં તો પત્યું કે બધું એમ જ? એનું કામ ક્યારે પતે છે? એ હંમેશા કામ અધૂરું મૂકીને જ આવે છે. ઈ પૂછવા જેવી વાત છે. કાંઈ વાંધો નહીં. એક કામ કર્યો બેટા, થોડુંક માથું છેડ્યું છે ને તો ચા બનાવી દે ને. હું કામ બનાવું ચા? નથી ચા બનાવવા જેવું કાંઈ ઘરમાં. અરે પણ આમ સીધે સીધો એટલો બધો ગુસ્સાથી હું કેમ વાત કરું? આમ શાંતિથી હા તો હું કરું? હા ઘરમાં દૂધ નથી, ખાંડ નથી, ચા શેની બનાવું? કાવો પીવો હોય તો બનાવી દો. બોલો નકરી ભૂકીનો. ચા નથી, ખાંડ નથી એટલે હાવ કોઈ વસ્તુ કઈ બહારથી લવાય એવો ક્ષમતા જ નથી. હા તો નથી જ ને. કેટલા ટાઈમથી કહું છું, તમને કહું છું ને અશોકને કહું છું કે ઘરમાં એક રૂપિયો નથી, તમે લઈ આવો. હવે તો ખાવાના ફાફા પડી ગયા છે પણ નહીં. અરે બેટા એમ છે આ વખતે થોડુંક ખેતીમાં પ્રોબ્લેમ થયો છે, વરવણમાં થોડુંક નબળાઈ છે ને એટલે થોડુંક તાણ ખેંચ હોય એટલે એનો રથ એવો કે તને આમ સીધે સીધું ગુસ્સા કરવાના, હા. ખીજાવાનું. આની આ વાત હું સાંભળું પૈણી નહીં ને તે દીની આની આ વાત સાંભળું છું કે આ વર્ષે આપણે ખેતીમાં સારું નથી, આ વર્ષે આપણું નબળું ગયું છે. આ તમે અને તમારો દીકરો બે આ જ વસ્તુ કરો છો દર વખતે. અરુણ બેટા તમે આ ઘરમાં જ રહો છો, તમે ખબર તો છે ને, જોવો તો છો ને કે હકીકત છે આ વસ્તુ. હા તો બીજો કઈક ધંધો કરે એમ કહું છું. હજી અશોકને સમજાવીને આવી છું કે જો ખેતીમાં કઈ નવું કરતું હોય ને તો બીજો કઈક ધંધો કરાય. પણ નહીં, તમારા લોકોને નથી સમજવું. તમારે બસ આ ખાટલે બેઠું રહેવું, ખાટલા તોડવા હે નકરા. અરે એવું નથી બેટા, કોઈ પણ ધંધો કરવો હોય ને માર્કેટમાં બહાર જઈને તો એમાં કંઈક રોકાણ જોઈ. ડાયરેક્ટ હું ધંધો કરે વગર પૈસે? એટલે થોડુંક શાંતિ એટલે રાખો. બચાવીને નહીં રાખ્યા હોય. એકનો એક છોકરો છે, નથી દીકરી, તો એકના એક છોકરા પાછળ તમારથી એટલી મૂડી એનો બનાવવાની મને એમ થાય. મૂડી બનાવી હોય, બધાને બધી મોટી મોટી આશા જ હોય, બધાને ઘણું જોતું હોય, સુખ વૈભવ ભોગવ હોય, પણ ક્યારેક પરિસ્થિતિ એવી હોય ન થઈ શકે બેટા. કેવી પરિસ્થિતિ? આ તમારા કેટલા વર્ષ થયા? એટલા વર્ષથી તમે એની પરિસ્થિતિમાં છો. કાંઈ બદલાવ આવ્યો તમારામાં? હોય છે, માનવના કર્મને આધીન બધું હોય. મહેનત બધાને કરવી, બધાને સારું સારું જ જોતું છે, પણ સમય સંજોગે ન થઈ શકતો હોય બેટા. તો થોડીક શાંતિ રખાય, વિચારાય તો બધો રસ્તો નીકળે ને. એવા કર્મ કરાય જ નહીં કે આપણે દુઃખી થાય અને આપણા કર્મના લીધે બીજાય દુઃખી થાય ઘરમાં. અરે પણ એવા કર્મ એટલે હું કર્મ કરી નાખ્યા છે. અને હું જોઉં છું જ્યારથી કે આ ખેતીવાડીમાં પ્રોબ્લેમ આવ્યો, નુકસાન થાય છે, અટવાય છે, પૈસા ટકાની પ્રોબ્લેમ, ત્યારે તમે આમ જે હોય ગુસ્સાથી વાત કરો છો. હા તો કરું જ ને. મારા પપ્પાએ છે ને તમારા ઉપર વિશ્વાસ કરીને એની દીકરી તમને દીધી હતી અને તમે આ જાદુની આવી ને તેદુનું બસ હું આમ નકરું રોડવું જ છું બધી વાતમાં રોડવવાનું એમ. અરે હાચી વાત બેટા, તારા પપ્પાએ મારા મિત્ર હતા, સારું જોઈને આપ્યું છે. એને છે ને રૂપિયા 18 લાખો કરોડપતિ જોઈને જ દીધા. એક માણસા વ્યવસ્થિત માણસો જોઈને આપી, પણ સંજોગો વસ્તુ પ્રોબ્લેમ છે. માણસેથી ઘર હાલ છે હે? આ ગેસ ચાલુ નથી થતો, ગેસના બાટલાના પૈસા નથી અને કહેજો અમે બહુ માણસે અમારી બહુ સારી છે, અમે સારા માણસો છે, ગેસ ચાલુ થઈ જાય. અરે બકા સમજુ છું ગેસ નહીં હાલે તો આપણે આ ખેતીવાડી છે આમાં થોડુંક લાકડા બહારથી વીણી આવો. હવે ઈ કરો, હવે ચૂલે રંધાવો મને, બીજું તો શું હોય? ઈ બાકી રહ્યું છે હવે. કેમ તમને સમજાવવું પડે? તમે આમ એટલે બધા ક્રોધિત ન થાવ, કોઈ વાતને સમજો. અચ્છા તો હવે આ બધી વસ્તુ આ એકદમ આમ શાંતિથી કહું એમ કે જાણે કઈ થયું જ નથી એમ? એટલું થાય છે તોય હું એમ ક્યાં કહું છું કાંઈ નથી થયું એમ. હા તમારે તો શું હોય? તમારે આખો દિવસ બસ અહીં ખાટલે બેહવું, ચાની રકબી ઢીચ્યા કરવી ને બસ બાર ગામમાં આટો મારવા વયું જવું. અરે બેટા થાય એટલું કામ કરું છે ને ઉંમર પ્રમાણે. હું ક્યાં એમ કહું છું કે હું કાંઈ નથી કામ કરતો, પણ સંજોગો વસાત પ્રોબ્લેમ થાય. તમે શું કેમ કામ કરો છો સમજતા તમે? નથી? શું કામ કરો? કાઈ કામ કરો છો અને પાછા અશોકને તો કહેવાતું નથી. મારા પપ્પાને કાઈ નહીં કહેવાનું, મારા બાપુજીને કાઈ નહીં કહેવાનું. તમારા બાપુજીને અમથું કાઈ નથી કહેવાય એમ. અરે પણ દીકરાને ચિંતા થાય, વડીલ બેઠા હોય તેને જેમ તેમ કહે હોવું તો ન ગમે એટલે કીધું હોય. જેમ તેમ ક્યારે કે? હા ગામની વહુ બીજી બધું કેમ એના વડીલને નથી કહેતી? બધાયને એ ભૈરાપુરા ઘર હોય, મારે જવું છે એટલે બોલવું પડે. શું થાય? બોલવું નહીં તો કાલે સવાર છોકરા થાય ને તો ઈ આમને આ છે ને ખાધા પીધા વગરના રહે. એ પણ છોકરાની નસીબને હું કેમ કોસો છો? હજી નથી કે આ દુનિયામાં આવ્યા તો એનું નસીબ લઈને આવશે, એની વાત આપણે કેમ? હા તો મારું નસીબ તો ખરાબ ને. મારું હું આ તમારા ઘરમાં આવી એટલે મારું નસીબ તો હાવ ખરાબ થઈ ગયું છે. અરે પણ તમે એવું સમજો છો નસીબ ખરાબ છે? હું ક્યાં કહું છું તમારું નસીબ ખરાબ છે? આપણે આપણા સંજોગો પ્રમાણે રહેતા શીખાય તો નસીબ સારું જ હોય હવે છે. તમે મને રહેતા શીખવાડો કે મારે કેમ રહેવું કેમ નહીં. બાપા બહુ કરી, તમને તો કઈ વસ્તુ કહેવાતું નથી, બધી વાત ઊંધી લઈ લો છો તરત. ઊંધી હું નથી લેતી. હા તમારું ઘર છે ને ઈ જ આખું ઊંધું છે અને તમારો દીકરો કમાતો નથી ને ગગો, એને કયો થોડુંક કમાય તો આ ઘરમાં કંઈક બે પૈસા આવે ને તો હું વસ્તુ લઈ આવું. નથી કમાતો એમ હું એક દ્રટ લગાવીને બેઠા છો. અરે મહેનત કરે છે, ક્યારેક સંજોગો બને એવા તો પ્રોબ્લેમ થાય, તકલીફ આવે તો અનર્થ એવો છે કે પછી એને આખી જિંદગી કોચા કરવાનું. હું મહેનત કરી એને
આવ્યા કોઈ દી 2 પૈસા ઘરમાં, વૈધા કોઈ દી 2 પૈસા ઘરમાં? અરે સમજાશે, ખેતીવાડીનું માણસને ઓછી હોય તો નાની ખેતીવાડી તો ઓછી ખેતીમાં એ વાત મૂકો ને હવે, બેહી જાવ તમે. હમણાં ચા કરી દઉં છું, આજુબાજુમાં દૂધ લઈ આવું, કોકનું માયગું મળે તો. ના ના બેટા, માગીને કાંઈ નથી કરવું, ન હોય તો હાલશે. ખબર નથી પડતી હવે શું કરવું. હે ભગવાન, આ તું મારી કેવી પરીક્ષા લેશો? ખેતીમાં કાંઈ ન છું અને બસ થયું તો ખાલી લેણું છું. હવે તો મને એમ થાય છે કે હું તારી પાસે આવી જાઉં એટલે કાંઈ બળતરા જ નહીં, પણ પાછો વિચાર આવે છે કે હું આવું કરી તો પછી મારી ઘરવાળીનું શું થાય? ભગવાન, હા. કેમ તમે રડી રહ્યા છો? શું થયું છે? કાંઈ નહીં, બસ એમ જ. પણ તમે આવી વાત કેમ કરતા હતા? એટલે તમે બધું સાંભળી ગયા હતા એમ ને? હા, મેં બધી વાત તમારી સાંભળી, પણ તમે આવું કેમ બોલી રહ્યા છો? હે, કે ઉપરવાળા તારી પાસે આવી જાઓ? હું કરવું ભાઈ, હા હેરાન થઈ ગયો છું. જેટલો હું કિસ્મત આમ ઝઘડું છું ને એટલી જ કિસ્મત મને હેરાન કરે છે. અરે પણ તમે આવું શું કામ બોલો છો? હા, શું તકલીફ છે? જો તમારે બીજી કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કહી શકો છો. તમારે પૈસાની જરૂર હોય તો પૈસાની મદદ હું કરી શકું છું તમને. પૈસાની મદદ તમે મારી કરશો? હા, કેમ નહીં? જો એમાં એવું છું ને કે વરાહે છે ને મને દગો આપ્યો અને એમાં ને એમાં છે ને લેણું થઈ ગયું. અત્યારે 2 પૈસા મને કોઈ ઉછીના આપવા તૈયાર નથી અને ઘરે ન કરી મારી ઘરવાળી ઝઘડો કરે છે. એ સમજતી નથી કે અત્યારે સમય આવો છે તો ઝઘડો ન કરાય, એટલે આવું કંટાળી ગયો છું. જુઓ, આવી રીતે હિંમત ન હારવાની હોય. સમય તો સારો અને ખરાબ આવે જીવનમાં, તો શું હિંમત હારી જવાની? અને બીજી વાત, હા તમે વરસ હાર્યા છો, જિંદગી તો નથી હારી ગયા ને. કાલ સવારે નવો દિવસ ઉગશે, પાછો સમય સારો આવશે. જુઓ, આવી રીતે હિંમત ન હારી જવાય. તકલીફ હોય તો કોઈને કહેવાય, એકબીજા મદદરૂપ થઈએ, એ જ તો આપણો ધર્મ છે. તમારે કેટલા પૈસાની જરૂર છે? અરે કેવું, જો તમારે જેટલા પણ પૈસાની મદદ જોતી હોય ને હું તમને આપીશ. છો મારે 2-2.5 લાખની જરૂર છે. તમે ચિંતા નહીં કરો, થઈ જશે. કેવી વાત કરો છો તમે? અત્યારે હું મારા હગાવાલાને ગમે એને ફોન કરું તો બધાય ના પાડે છે ને તમે હરખી રીતે મને ઓળખતાય નથી. તમે હજી હમણાં રહેવા આવ્યા છો. તમે હમણાં રહેવા આવ્યા છો અને છતાં પણ તમે મદદ કરવાનું કહો છો. હા, જુઓ મારી વાત સાંભળો. હા છે ને, પાડોશીનો પહેલો ધર્મ શું હોય? કે પાડોશીને મદદરૂપ થવું. હું આ તમારા ગામમાં રહેવા આવ્યો અને ગામ છે ને એ મારો પરિવાર જ સમજું છું. આજ નહીં તો કાલે ઓળખાણ તો થઈ જ જવાની છે. જુઓ, કદાચ તમને મારું નામ ખબર નહીં હોય, મને તમારું નામ ખબર નથી, પણ આપણે પાડોશમાં રહીએ છીએ, એ ઓળખાણ તો આજની તો કાલે થઈ જ જશે. છતાં પણ હું કહું તમને, અત્યારના આ સમયમાં આમ અજાણ્યા આવીને મદદ કરવાનું કે ને તો એમ લાગે કે નહીં, હજી પણ આને ભલે કળિયુગ કહેતા પણ હજી પણ થોડો સતયુગ છે ને એ જીવિત છે. જુઓ, જ્યાં સુધી આ ધરતી છે ને ત્યાં સુધી માણસાઈ ક્યારે મરી નહીં પરવારે. આ 5 આંગળીઓ હરખી નથી હોતી. એમ કોઈના કોઈ માણસ તો સારો નીકળે કે નહીં? બધા તો હેવાન હોતા નથી. અને તમે છે ને એ વાતની ફિકર નહીં કરો. પણ મારી વાત એક માનશો? આજ પછી ક્યારેય એની પાસે એવી માંગણી નહીં કરતા કે મને તારી પાસે બોલાવી લે. પાછળ તમારો પરિવાર હશે, તમારા મમ્મી પપ્પા હશે, કુટુંબ કબીલા હશે, બહેનો ભાઈઓ હોય, બધાને એક તમારી આશા હશે. અને તમે આવી રીતે દુનિયા છોડીને જતા રહો તો શું થાય? તમે ચિંતા નહીં કરો.
તમારે જ્યારે પૈસાની જરૂર પડે તો મારું ઘર તમે જોયું છે ને ત્યાં તમે આવી જજો. સારું ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો તું સમજવાનો પ્રયત્ન કર. આપણી ફરજમાં આવે છે, આપણે એને મદદ કરવી જોઈએ. શું સમજવાનો પ્રયત્ન કરું? આપણે એમને ઓળખતા નથી, પાડોશી છીએ, તો એનો મતલબ એમ થોડી છે કે બધા પૈસા એ લોકો પર લૂંટાવી દેવા. અરે એવી વાત નથી કરતો. લૂંટાવાની વાત ક્યાં છે? થોડી ઘણી એને જરૂર જ છે તો આપણે એની મદદ કરીએ. આમ જો, આમ પણ આપણે આ ગામમાં રહેવા આવ્યા છીએ તો ધીરે ધીરે બધા સાથે ઓળખાણ થાય. કોઈ બધા પહેલાં અજાણ્યા જ હોય, પછી ઓળખાણ થઈ જ જશે ને. પણ આવા ગામમાં છે ને તમને હજારો મળશે, તો બધાની મદદ કર્યા કરજો. પછી આપણે શું કરવાનું? અરે એમ બધાની મદદ, બધાને થોડી તકલીફ હોય. આ તો આપણા પાડોશી છે એને તકલીફ છે એટલે કહું છું. અરે ગામમાં છે ને બધાને તકલીફ હોય, એવું કંઈ ન માનતા. આજે એને ખબર પડશે ને, બાજુવાળા કોઈ બીજાને ખબર પડશે કે આ ભાઈએ તો ઓલા ભાઈને મદદ કરી હતી, એટલે બીજો દોડીને આવશે કે ભાઈ મને મદદની જરૂર છે. આવું તો છે ને બધું ગામમાં હાલ્યા જ કરતું હોય. અરે એવું કાંઈ ના હોય. તું વિચારે ને એવું કાંઈ ના થાય. આ બધા થોડા એવા હોય. આ તો હા, એટલે મારામાં જ બુદ્ધિ ઓછી છે એમ? તમે કહો એ બધું સાચું, હું કહું ને એ ખોટું જોઈ. અરે પણ હું તને ક્યાં કહું છું તારામાં બુદ્ધિ ઓછી છે? એવું મેં કહ્યું? તારામાં બુદ્ધિ બહુ બધી છે, હું એમ નથી કહેતો. પણ હું એમ કહું, તું સમજતી નથી. હું જ્યારે રસ્તામાં આવતો હતો ને તો એ ભગવાન પાસે એવી રીતે પ્રાર્થના કરતો હતો કે ભગવાન તું મને તારી પાસે બોલાવી લે. હા તો કઈ નહીં, ધરતી પરથી બહાર ઓછો થાય, બીજું તો હું એમના લખણે ઓછા થતા અરે હોય અરે ને. અરે કેવું બોલે છે! આવું ન બોલાય કોઈના વિશે. એ ક્યાં આપણો દુશ્મન છે બિચારો? હે આ તો આપણા હગાએ કયા છે? હગાએ કયા છે? હજી હગા હોય ને તો ઠીક છે કે તમે મદદ કરતા. આપણે જાન ના પહેચાન, અચ્છા હમણાં અહીંયા રહેવા આવ્યા છે અને તમે એની મદદ કરવા ઉપડી ચાલ્યા. અરે જો એવું કોઈ વિશે ના બોલાય, તને ખબર છે? અને એને મારી પાસે મદદ માગી નથી. મેં જેને સામે ચાલીને કહ્યું કે હું તમારી મદદ કરીશ. હા તો તમે દોડદાયા ને, એ જ તો કહું છું. જો આ દુનિયામાં છે ને તમે હારા છો, પણ આ દુનિયા હારી નથી. તમને એમ લાગતું હોય કે દુનિયા બહુ હારી છે, પણ એવું નથી. અહીંયા છે ને બધાના હાથીના દાંત જેવું હોય છે, દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. એ વ્યક્તિ તમારી સામે ગમે એટલો ડાયો બનતો હોય, પણ અંદર ખાને હું હોય તમને ખબર છે? અરે જો માણસના ચહેરા પર દેખાઈ આવે કે એને કેટલી તકલીફ છે. એના ચહેરાના નૂર મેં જોયા છે, મને ખબર છે કે એને કેવી તકલીફમાં છે. અરે માણસ મરવાની વાત ક્યારે કરે તું તો વિચાર. હે એક કામ કરો ને, ઓલું જ્યોતિષી વાળું ચાલુ કરી દો. બધાના ચહેરા જોવાનું, હાથ જોવાના, એ બધું કામ ચાલુ કરી દો. અરે તને તમને તો બધું આવડે ને? અરે એવું નથી કહેતો, પણ તું એવું શું કામ બોલે છે? મને શું જો કામ? 100 વાતની એક વાત, આપણે કોઈને મદદ કરવાની થતી નથી. તમારી પાસે રૂપિયા પડ્યા ને તમારે સોનાનો ચેન કરાવવાનો છો, આપી દો પૈસા. અરે હું કરાવી દઈશ બાપા, કરાવી દઈશ તને, એ પણ કરાવી દઈશ. પણ આ જ રૂપિયામાંથી. અરે પણ તું સમજવાનો પ્રયત્ન કર ને. મારે કાંઈ સમજવું નથી. આ તમારું છે ને દયા દાનવીર વાળું છે ને બધું દૂર રાખો. કંટાળી ગઈ છું. જ્યાં હોય ત્યાં બધાને મદદ કરવી, કોઈ ભિખારી જતો હોય તો 50ની જગ્યાએ 100 રૂપિયા દઈ દેવા. આ બધું શું છે? હા, તમારે કરવું શું છે? અરે આપણી પાસે રૂપિયા છે એટલે લૂંટાવ્યા જ કરવાને, એમ કહો ને. અરે એમ નથી કહેતો. આ ભગવાને આપણને દીધું હોય ને તો માણસની મદદ કરવી આપણી ફરજમાં આવે. માણસાઈના નાતે તો એટલું કરવું જોઈએ ને આપણે. હા પણ આપણે એમને છે ને વર્ષો વર્ષથી ઓળખતા હોઈએ, એમની સાથે રહેતા હોય તો ઠીક છે. આપણે નવા નવા રહેવા આવ્યા છે ને, પાડોશી કહેવાય કે ના કહેવાય, પણ હું કામ ને તમારે આટલા બધા રૂપિયા આપવા? પાડોશીનો પહેલો ધર્મ જ આવે કે પાડોશીની કેટલા મદદ. રૂપિયા આપવાના છો તમે? વધારે નથી, 2.5 લાખ રૂપિયા. વાહ, 2.5 લાખ રૂપિયા તો આપણે પેલો ઝાડ રોપેલું છે ને ત્યાં ઉગતા હશે કે? અરે મારી પાસે પડેલા છે એટલા પૈસા. 2.5 લાખ રૂપિયાની વાત કરો છો તમે? જો તું સમજવાનો પ્રયત્ન કર, શાંતિ રાખ, મને મારી રીતે વહીવટ કરવા દે. એ પૈસા છે ને પાછા આપણને આપી દેશે. આપશે ત્યારે ને. અને એવું કોણે કીધું? કાંઈ લખાણ કરી આપવાનો છે ભાઈ કે હું તમને રૂપિયા આપી દઈશ? એક કામ કરો, એની પાસે લખાણ કરી આવો અને એમાં લખજો કે વ્યાજે રૂપિયા દેશે, વ્યાજ પણ આપશે એમ. આપણે વ્યાજ નહીં, કોઈનું વ્યાજ નથી લેવું. આપણે મદદ કરો. મુદ્દલ બી મળે એમ નથી લાગતું. મળી જશે, તું શાંતિ રાખને. તું ક્યાં એને ઓળખે છે બધી એ માણસને? તમે ઓળખો છો ને કે? તમે તો વર્ષથી ઓળખો છો. ના ના, જો મારી વાત રાજ, તમને સમજ પડે છે? હા. આપણી પાસે રૂપિયા હોય ને એનો મતલબ એમ નથી કે આપણે લૂંટાવી દેવા, આપણે બચાવવાના હોય. આપણે આગળ જતા છે ને આપણા બાળ બચ્ચા આવશે ને એમના માટે કામ લાગશે. અરે કોઈની દુઆ લઈશું ને તો આમ પણ આપણા બાળ બચ્ચા સુખી થશે. સારું, તો કાલથી હું પણ નીકળી પડું છું, બધાને 100-100ની નોટ આપતી જ ફરું. અરે તું આવું ઊંધું શું કામ બોલે પણ? હા તો ઊંધું ક્યાં બોલું, ચત્તું બોલું છું. આ ગામના મંદિર પાસે એટલા ભિખારી બેઠા હોય છે ને, રોજ જઈને ત્યાં છે ને 100-100ની નોટ આપું. જો ભગવાને મને સારી એવી બધા કેટલા બધાની દુઆ લાગશે બોલો? આ તો એક માણસ આપશે, પેલો તો કેટલા 100 લોકોની દુઆ લાગશે મને. મારી રીતે હું કરું. તમે માનવાનું નથી ને?
જેમ કરવું હોય ને કરો. હે ભગવાન. હા થઈ ગયું ભાઈ? હા આવી ગયો. પણ આમ કેમ આ તો બહુ આમ ખુશ હોય એવું લાગે છે? કારણ કે આપણે ઘણા સમયથી ને આપણે રાહ જોતા હતા ને કે ક્યારે સારો સમય આવશે, કે ક્યારે કોક આપણી મદદ કરશે. એ સમય આવી ગયો છે. મદદ કરશે ને એવો સમય આવી ગયો, પણ આ બધી વાત હશે, પણ હું એવો સમય તારે આવી ગયો તો એટલો બધો ખુશ થઈ ગયો. અરે તમે વાત સાંભળશો ને હા, તો તમે ખુશ થઈ જાઓ. હા એવી વળી શું વાત છે તો હું ખુશ થઈ જાઉં? અને કે જલ્દી આવી વાત હોય તો હું એ ખુશીમાં ભાગ લઉં ને. છો બાપુજી, વાત એમ છે ને હા હા, કે પૈસાનો મેળ આવી ગયો છે. એમ? અને દેવાના હતા એને દઈ દીધા. હા, અને હવે તમારે છે ને મૂંઝાવાની જરૂર નથી. શું વાત છે? આ લ્યો, આ અરે પૈસા છે ને તમે ત્યાં અમારે જોતા છે. અરે પણ જોતા હોય તો વસાવા કરવાનાય નથી. પણ એકાદી નોટ રાખ જોતા હોય તો. બીજા તો એકાદી નોટે શું આવે? એકાદી નોટે ચણાનો લોટ માંડ આવશે. તું જોતો ખરી એ કેટલા રૂપિયા છે ઈ? એટલે જ કહું છું, આ બધા જોહે. એ કેટલા રૂપિયા એટલે લાખ 2 લાખ નથી લઈ આવ્યા તમે. અરે એમ નથી, પણ આમ પેલા હાથમાંથી ડીસા પૈસા ઝોંટી થોડા લેવાય? હા. આવીને વાત કરો ને શાંતિથી, તોય વસ્તુ બને કે આમ પણ ઝોંટવાથી જ નકર થાય. નથી. આટલા હું તમને દઉં ને, આ તમારા હાથમાં રહે ને તો આમાં 500 નોટ મારા હાથમાં નો આવે. પણ તું એમાં 500 નોટ લઈ લે ને બીજા બાપુજીને દઈ દે. પણ એમ કહું છું 500 નોટમાં ચણાનો લોટ માંડ આવશે, કઈ સમજ પડે જ નથી પડતી. અને કેમ સમજાવી? તું ક્યારે સમજાય એ કે ને? હું નથી સમજુ, મારે નથી સમજવું. આ તમે બે સમજો ને તો બહુ મોટી વાત છે. આ પૈસા છે ને ઘરની લક્ષ્મીના હાથમાં દેવાય નહીં. આ તારીએ બાપુજી પૈસા. પણ ઘરની લક્ષ્મીના હાથમાં જ પૈસા દેવાય કરે, બરોબર. પણ હવે તું બીજી જગ્યાએ આમ નો કરવાના ખર્ચા કર તો પછી હું કરું? શેના ખર્ચા કર્યા મેં? હાય આ બેની બે હાડી પહેરું છું હું આ ઘરમાં રોજ. એક દિયા ને એક દિયા, એક દિયા ને એક દિયા. તમને કોઈ દી સામેથી એમ થયું કે હાડી લઈ દઉં એમ? આપણે ફેન ફતુર કરવી હે નકરી. અરે પણ પરિસ્થિતિ પ્રમાણે જીવતા હેકી લેવા, થોડા ઘણા પૈસા કંઈક હવે સેટિંગ પરિસ્થિતિ તો બહુ કરી હે હો તમે. જો મારી વાત સાંભળ, આ પૈસા માંડ મળ્યા છે, સમજી? એટલે તું પૈસા એમાંથી જરૂર હોય એટલા રાખ ને બીજા બાપુજીને મારે હાથે જોતા છે બધા. આ ઘરમાં બધું કરિયાણું ભરવાનું છે. કરિયાણું ભરો, પણ જરૂર પડતા રાખો ને. આ કઈ કરિયાણા કરતા ઘણા વધારે એમ છે પાછા. અને એમ નહીં, આ પૈસા આવ્યા ક્યાંથી? આ પૈસા મળી ગયા છે. ક્યાંથી આવ્યા એટલે? મળી ગયા એટલે એમ હું કેમ માની લઉં? અત્યાર સુધી તો ન મળ્યા ક્યાંયથી. અત્યારે ક્યાંથી મળ્યા? મેં કઈ ચોરી નથી કરી હો. તો હું કર્યું? લે ક્યાંથી આવ્યા? મને પૂછે છે ક્યાંથી આવ્યા. તો તમને ન પૂછું તો હું કરું? આ પ્રગટ થયા કઈ આપણા ઘરે ઝાડ તો નથી, ન કરે ખેરી ખેરીને રોજ વાપરો. અરે પણ એને કંઈક ગામમાં વ્યવહાર હોય તો કંઈક એને આંજી બાજુ કંઈક વ્યવહારિક કામ કર્યું ને એને લીધા હોય. ક્યારે વ્યવહારિક કામ કર્યું એમ કહું છું. તો આ બાજુમાં ઓલા રાજભાઈ રેવા આવ્યા છે ને એની પાસેથી ઝાઝા રૂપિયા લીધા છે અને લેણા વાળાને ઈ આપી દીધા છે. એમાંથી વધ્યા ને એ લાવ્યો છું. ઈ ઓલા ભાઈ હા ઈ તો હમણાં રહેવા આવ્યા છે જી ગામમાં. હા. એને તમને પૈસા દઈ દીધા. હા. જો હો ઈ કે આડાવડું કામ ન કરાવડાવે તમારી પાસે. તું હું બોલશો એમ નહીં. તારા મોઢામાંથી નામ તારો અવાજ બહુ સારો છે, પણ જે શબ્દો નીકળે છે ને એ નથી સારા નીકળતા. આ હું સાચું કહું છું. તમારે ચિંતા થાય ને એટલે અરે. સવારે આટલા પૈસા દઈને એમ કીધું કે જા ઓલું કામ કરી આય. અને આમ કઈક ઈલીગલ ઓલું કે ને ઓલું શું કહેવાય, પોલીસ પકડી જાય એવું કામ ન કરતા. અરે ભાઈ હું એવું કાંઈ કામ નહીં કરું ને. એ તો બહુ ભલા માણસ છે. અને એણે છે ને હું એકલો ઊભો તો ને બધી વેદના હું ઠાલવતો તો ને તો એ મારા શબ્દો સાંભળી ગયા અને કીધું કે હું દુઃખ છે. એટલે મેં એને બધી વાત કરીને એટલે એણે કીધું કે હું પૈસા તમને આપું. તમારે કહેવાય નહીં જિંદગી આખી જ દુઃખ છે આમાં. મારી તો જિંદગી જ દુઃખ થઈ ગઈ. હવે બીજો ધક્કો ખાવ તો થાય. પણ બહુ તમે તો પણ એક આમ નેગેટિવ વિચાર કરીને ક્યાં વાતને પગાડો છો? આ નેગેટિવ જિંદગી મારી કરી અરે પણ કોઈક માણસ મદદ કરે તો આપણે અવળો વિચાર હું કામ ડાયરેક્ટ કરવો જોઈએ? જો, મારી વાત સાંભળ. હવે ઉપાધિ હતી એ તો વહી ગઈ છે ને, પણ હવે આપણે ઝઘડા બંધ કરી દેવી. પણ એને તમને પૈસા શું કામ દીધા હું એમ કહું? એને નવા નવા રેવા આવ્યા, તમને ઓળખતા નથી ને તમારું મોઢું જોઈને કોઈ એમ ન કે કે જેટલા પૈસા દીધા એટલે તમે પાછા દેવો એમ. તું જ આવો વિચારશો તો પછી ગામમાં મને કોણ રૂપિયા આપે? એ કે તું મારી ઘરવાળી છો આપણે છતાંય. જિંદગી ભર ગામમાં રૂપિયા જ લેવાના હે કે કઈ કામે કરવાનું? અરે એવું કોણે કીધું? સમય કાલ હારો થાય, કાલ જમીનમાં કંઈક ઉપજ આવશે હારી તો બધું વેચીને આપી દે પૈસા. આવો બધો હું કામ વિચાર કરવો? તે દૂર ના કહો છો કે
આવતા વર્ષે વરસ સારું થાય, આવતા વર્ષે વરસ સારું થાય, પણ હજી થયું નથી. વાહ, કેમ સમજાવવું તમને કે દર વરસ એવા ન હોય? એને પૈસા હું કામ આપ્યા નહીં, હું મારી રીતે જાણી લી, બરાબર? હું કામ? ખોટી બીજી ત્રીજી મારે ન જોઈ. અરે પણ મારી વાત તો સાંભળ. ભગવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમે અમારી બાજુમાં રહેવા આવ્યા છો? હા, કોણ તમે? તમારી બાજુમાં રહો, તમારા પાડોશી અચ્છા, પણ નામ હશે ને તમારું? સંધ્યા. અચ્છા, સંધ્યાબેન, કેમ છો? એકદમ મજામાં હો. તમે કેમ છો? બસ મજામાં. મારે થોડીક વાત કરવી હતી તમારી યારે. મારી સાથે? બોલો ને, શું વાત કરવી હતી? અમારા ભાઈ છે એ શું કામ કરે છે? એટલે મારા ધણી હા, ખેતીવાડીનું ને બીજું બધું ઘણું એને તો કામકાજ ચાલ્યા જ રાખે, અને શહેરમાં એ પણ જાય ને. હા, કંઈક સરકારી ઓફિસમાં એ કંઈક કામ કરે છે. હા, સરકારી ઓફિસમાં કામ કરે છે, અમારી ખેતીવાડી છે, પછી શહેરમાં પણ કંઈક કામ માટે જાય છે. એટલું બધું કામ એકારે કરે? હા, 3-4 કામ કરે છે, તો સારું એવું કમાઈ લે છે, એટલે કોઈ દુઃખ નથી અમારે. સારું કહેવાય હો. તે તમે બે એકલા જ રહ્યો? હા, અત્યારે તો હાલ એકલા જ રહીએ છીએ. આમ ગામડે અમારે છે ને મારા સાસુ સસરા ને એ લોકો, પણ અમે અહીંયા રહેવા આવ્યા છે, એમને અહીંયા કંઈક કામ છે ને એટલે. બરાબર. તો એ અહીંયા આવે નહીં તમારે હા હું નારાયણ બધે? ના, એ લોકોને અહીંયા નથી ગમતું, એ લોકો જ્યાં પહેલેથી રહેલા છે એટલે ત્યાં જ રહ્યા કરે. ઠેકા ગામ ફરે એટલે ન ગમે ને, વાત સાચી હો તમારે. કઈ કામ હતું તમારે? કામ તો હતું. હા, તો બોલો. હું એમ કહેતી હતી કે આ તમારા પતિએ છે ને મારા ઘરવાળાને પૈસા આપ્યા છે. અચ્છા, એ બોલતા હતા અશોકભાઈને. હા, અશોકને પૈસા આપ્યા છે. હા, એ 2.5 લાખ રૂપિયા આપ્યા છે બોલતા હતા એ. પણ હવે શું કરીએ, એ છે ને દયાવીર બહુ છે, દયા દાન એવું બધું કરવાનું એને બહુ ગમે. મેં તો ના જ પાડી હતી કે આટલા બધા રૂપિયા કોકને ઓળખાણ વગર દઈ દેવાય, કારણ કે અમે તો નવા નવા રહેવા આવ્યા છે. તમારી વાત તો સાચી, પણ જો હું તમને એક વાત કહી દઉં, હા, તમે 2.5 લાખ આપો કે 3 લાખ આપો, પણ મારો ઘરવાળો છે ને એ ખોટું કામ નહીં કરે. ખોટું કામ નહીં કરે એટલે? હા, એટલે પૈસા આપીને પછી તમે એમ ન કહેતા હવે પૈસા આપી દીધા તો હવે તું આ કામ કરી નાખ ને ઓલું કામ કરી નાખ ને, તમે સરકારીમાં આવે કઈ કામ તેમ કરવાનું થયું હોય તો મારો ઘરવાળો તો હલવાઈ જાય કે બીજું કઈ? તમે કેવા હું માંગો છો એમ? અમે લોકોએ પૈસા આપ્યા એટલે અમે ખોટું કામ કરવા માટે દીધા છે? એ તો એને દયા આવી ગઈ ને એટલા માટે દીધા છે, બાકી અમારે છે ને એવા કોઈ ધંધા છે નહીં. તમે જે વિચારતા હોય ને એ વિચારવાનું રહેવા દેજો. હા, તમે તો ભારે જબરાઓ, તરત મગજ ગરમ થઈ ગયો તમારો, તો હું તો ખાલી વાત કરું છું. હા, તો થાય જ ને. એક તો દયા કરવાની, રૂપિયા દેવાના, અને પછી આવું સાંભળવાનું, તો એવું તો કોણ સાંભળી લે? તમે સાંભળી લેવું એમ? દયા ડાકણને ખાઈ કા? એવું જ છે આ દુનિયામાં, એવું જ છે. મેં તો સમજાવ્યા જ તા રાજને કે તમે હારા છો, દુનિયા હારી નથી, પણ એ સમજવા તૈયાર થાય તો ને. બસ, એને તો બધા પર દયા આવી જાય એટલે આપણે તો દયા કરવાની બસ. એમાં એવું છે, મારા ઘરવાળાને છે ને કોઈ પૈસા આપતું નથી, અને મારા ભાઈએ આપ્યા ને એટલે મને ઘડીક ડાઉટ ગયો. મેં કીધું કેમ આને પૈસા આપી દીધા કોઈએ? હા, તો એ જ તો કહું છું કે મારો ઘરવાળો છે ને તે બહુ દોડદાયો છે, એને છે ને કોઈનું દુઃખ જોવાય નહીં. ના ના, ઈ મારા ભાઈ દોડદાયા નથી બિચારા, બહુ સારા છે. આ ન કરે પૈસા ન આપ્યા હોત તો મારે હમણાં ખીચડી નહીં નહોતા ઘરમાં, ક્યાંથી થાત? હા, તો એમ કહો ને, એક તો દયા કરીએ છે ને ઉપરથી પાછી આવા સવાલ કરો છો કે ખોટું કામ નહીં કરે. જો બેન પૂછવા આવી હતી, વળી કાલ સવારે આમ તેમ થયું ને તો મારા ઘરવાળાને પોલીસ પકડી ગઈ ને તો છોડાવવાના 200 રૂપિયા નહીં વધે મારી પાસે. અમે હારા જ છીએ, પણ આ મેં છે ને એવું સાંભળ્યું છે કે આ સરકારી અધિકારી હોય ને એ ગમે ત્યાં હલવાડી દે કોકને. હવે અમે ત્યાં નાના માણા, અમને હલવાડી દીધા હોય તો મારે ક્યાં જવું? મારા ધણી છે ને એવા નથી, એ બહુ સારા છે, અને એટલા માટે જેને છે ને જાન પહેચાન વગર આટલા બધા રૂપિયા દઈ દીધા, બાકી કોઈ દેતે જ નહીં. એ વાત તો સાચી હો, એ તમે 100% સોનાની વાત કરી. તો આમને કોઈ દે 2.5 લાખ રૂપિયા? આમ નામ એટલે આમ નામ જ દીધા છે. મેં તો કીધું તું કે વ્યાજ લેજો, લખાણ કરાવજો. ના ના હો બેન, હા વ્યાજની ન કરતા, વ્યાજને ઘોડાઈ ન આંબે. હવે અમે વ્યાજ ભરશું તમને મુળગા દેવું, આ બધું તો ખોટું થાય. હા, તો એ તો મુદ્દલ લેવાની એ ના પાડે છે, વ્યાજની ક્યાં કરો છો? એ તો કે મેં દઈ દીધા છે, આપશે નિરાંતે, એને તો કઈ ચિંતા જ નથી. હા, તો અમારે તો ઉપાધિ કરવી પડે ને બૈરા જાતે. આમ રૂપિયા બધાને દયા કરશે તો અમારે શું કરવું? પછી અમારે ખીચડી ખાવાના વાળા નહીં આવે. ખાલી પૂછવા જઈ હતી કે પૂછાઈ ગયું ને? હા હા, તો જવા માંડો.
અને બીજી વાર છે ને આવી વાતો લઈને નહીં આવતા કોકનું મગજ ખરાબ કરવા. જાઓ, તમારી જેમ નવરાઈ નથી, કામ છે મારે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મગજ ખરાબ કરી નાખ્યું. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. સવારમાં બધા મિત્રો વોકિંગ માટે નીકળી ગયા. યસ સરસ. કેવું ચાલે છે સ્ટડી? એકદમ મસ્ત. તો ભણવામાં ધ્યાન રાખજો. હા, પછી રમતમાં બહુ જીવ નહીં રાખતા, કારણ કે જેટલું ભણશો ને એટલું જ તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે. હા, તે કોમર્સ લીધું છે કે આર્ટ્સ? મેં કોમર્સ લીધું છે. અને તે આર્ટ્સ. સરસ. શું પ્લાનિંગ છે ભવિષ્યમાં તમારા બંનેનો? તારે શું બનવાનું છે? મારે તો એક્ટર બનવાનું છે. એક્ટર? વાહ. હા, એક્ટર બની શકાય. હા, જો ને અમિતાભ બચ્ચન સર કેટલા મોટા એક્ટર છે. હા. તો તારો શું પ્લાન છે? આપણે આગળ વધીને એન્જિનિયર બનવાનું છે. અરે વાહ, તમારી વિચારધારા સારી છે. સારું, ઓલ ધ બેસ્ટ તમારી નવી જર્ની માટે. ચાલો મળીએ પછી. સારું. ભાઈનો તો જવાનો જ નથી રહ્યો. કહ્યું હતું કે નથી દેવા રૂપિયા, પણ મારી વાત સાંભળે કોણ? અહીંયા તો છે ને કોઈને કંઈ કહો ને એટલે મારી વાતમાં જાણે કાં કંઈ લેવાનું જ ના હોય. આવી ગયા ને? પણ શું કામ આવ્યા? હે, શું કામ આવ્યા? એટલે મારું ઘર છે, તું મારી પત્ની છે, અહીંયા ને ક્યાં જાવ? ના અહીંયા ન આવવાનું હોય. તમારે છે ને આમ હવારથી રૂપિયા લઈને જવાનું, બધાને છે ને આમ દાન કરતા ફરવાનું. પછી છે ને એ લોકોની ઘરવાળી મારી પાસે આવે અને જાત જાતના સવાલ કરે, એના જવાબ મારે દેવાના. તમારે દયા કરવાની, એના જવાબ મારે દેવાના. અરે પણ શું થયું છે? શું આવી રીતે એકલી બબડતી હતી ને આ શું બોલે છે? કોણ આવ્યું તારી પાસે? ગાંડી ને હું કે તમને લાગે કે હું ગાંડી થઈ ગઈ છું એમ? અરે એવું તો મેં કહ્યું નથી ને. પેલા મને એ કે શું થયું છે? તું આવું કેમ બોલે છે? કોને પૈસા દીધા હતા હમણાં? અશોકભાઈને. બરાબર. એમની પત્નીનું નામ સંધ્યા. એ તો મને ખબર નથી. હા, તો એ સંધ્યાબેન આવ્યા હતા આપણા ઘરે. મને બધી પૂછપરછ કરતા હતા કે ભાઈ શું કરે છે, આટલા બધા રૂપિયા કમાય છે, કઈ રીતે કમાય છે. પછી મેં કીધું સરકારી કર્મચારી છે, આમ છે તેમ છે, બધી વાત કરી. એટલે કે પછી મારા ધણીને કશે હલવાડી દે તો એમ કે આવા લોકો, મોટા લોકો છે ને જાત જાતના કામ કરાવી લે, પૈસા આપી દે, પછી આવું બધું કામ કરાવે. લો બોલો, હવે તમે એવા માણસ છો? ના ભાઈ ના, જો એને કંઈક સમજવા ફેર થયું હોય. અરે પણ આવી કેવી સમજ ફેર? એક તો રૂપિયા દેવાના, ઉપરથી એ લોકો આપણને સવાલ કરે અને આપણી પર આરોપ લગાવે એમ? એવું ના હોય, એને ખબર ના હોય ને એટલે એને એવું લાગે એટલે બોલ્યા હોય. એવું તારે અરે ખબર ના હોય ને તો પણ કોઈ રૂપિયા દીધા હોય ને તો એને તો આમ પગે લાગવું જોઈએ, પગ ધોઈને પાણી પીવું જોઈએ. એની જગ્યાએ મને બધા સવાલો કરવા બેસી. આપણે કોઈને પગે લગાડવા નથી. એને સમજવા ફેર થયું હોય તો આપણે ઈ જતું કરવાનું વાત નહીં. ના, એક કામ કરો, તમે છે ને જઈને એ લોકો પાસે રૂપિયા પાછા માંગો, એટલે એને ખબર પડે કેટલી વીએ હો થાય. એવું ન કરાય. ના કરો ને. હજી તો- એટલે બધી પંચાયત કરતી હતી ને એટલે એની બધી પંચાયત બંધ થઈ જાય. પણ જે આજે જ પૈસા પણ આજે ને જે પાછા મગાય આપણે કોઈ દિવસ. હા, તો એ જ કહું છું કે આજે પૈસા દીધા હોય ને તો એને શરમ લાગવી જોઈએ કે આજે ને આજે આવી બધી પંચાયતો કરવા ન જવાય. જો તું શાંતિ રાખ, બહુ આમ મગજ ઉપર નહીં લે. આવી બધી વાતને મગજમાં નહીં લેવાની. હવે એને ખબર ના હોય એટલે પૂછવું હોય, કદાચ જતું કરી દેવાની વાતને આપણે રફે દફે કરી અરે દે. પૂછે તેની વાત અલગ છે. આ તો રીતસરનો આરોપ લગાડતી હતી કે પછી તમારા ધણી મારા ધણીને કશે હલવાડી ના દે, એટલે તમે એવા માણસ લાગો છો. ના એવું નથી. અને એ ભાઈએ બી રૂપિયા તો મોટા ઉપાડે લઈ લીધા, પછી કાંઈ જવાબ દીધો કે વ્યાજે લેવાના છે કે રૂપિયા કઈ રીતે દેવાના છે? જો મેં એને કહી જ દીધું છે કે આ રૂપિયા તમારે વ્યાજ નથી આપવાનું, ઉછીના પેટે તમને આપું છું, જ્યારે થાય એટલે મને રિટર્ન આપી દેજો. એટલે 5 વર્ષે થાય, 10 વર્ષે થાય, 20 વર્ષે થાય, ત્યારે આપણે લેવાના એમની પાસે. અને ન થયા તો? અરે અશોકભાઈ સારો માણસ લાગે છે મને, એવું નહીં કરે. ચિંતા નહીં કે જેમ બને એમ જલ્દી આપણને પૈસા આપી દેશે. આ તમે મને સમજાવ્યા રાખો કે અશોકભાઈ સારો માણસ છે અને એની બાયડી મને આવીને બધા તમારા વિશે સવાલ કરે તો મારે એને જવાબ દેવાના એમ? એટલે એને આપણે હારા નથી લાગતા, આપણે રૂપિયા દીધા તોય હારા નથી લાગતા. અરે પણ જો હું એને અશોકભાઈને કહી દઈશ, બધી વાત ચોખવટ કરી દઈશ. હા, એટલે તને નહીં સવાલ કરાય. બસ શાંતિ. હા, મગજમાંથી કાઢી નાખ હવે બધી વાત. જ્યારે આવું ત્યારે બાંધવાનું ન હોય. હે, આ તો બાંધવું તો ન જ હોય, પણ આવા ધંધા કરો ને એટલા માટે બોલવાનું થાય. કહું છું કે આપણા રૂપિયા હું કામ ને કોઈને દેવા છે, પણ સમજ જ નથી પડતી. એક કામ કરજો,
હવેથી છે ને જેટલો તમારો પગાર આવે ને બધું જે તમારી બીજા બધા કામ ધંધાના રૂપિયા આવે ને મને દઈ દેજો, હું તિજોરીમાં મૂકી દઈશ. મારી પાસેથી એક પણ રૂપિયો માંગવાનો નહીં, હું ઘરનો વહીવટ કરીશ. સારું બસ, હવે જે પણ પૈસા આવશે ને તને આપી દઈશ, હું નહીં રાખું મારી પાસે. બસ હા, પછી આ દયા કરવા માટે માંગવાના નથી થતા. હે તમારે દયા કરવી હોય ને તો તમે બીજેથી લઈ આવીને દેજો ને પછી આમનું આમ કર્યા કરજો. સારું, બીજું કંઈ બીજું શું હોય કંઈ કહેવાનું બાકી છે? એને સમજાઈ દેજો, નહીં તો હું પછી છે ને હારા પેટની સંભળાવી અરે દઈશ. તું ક્યાંય જતી નહીં ભાઈ, તું ક્યાંય નહીં જતી. હું જઈ આવીશ, હું વાત કરી લઈશ, એને સમજાવી દઈશ. હા, તારે કંઈ બોલવાનું નથી થતું. તારો મગજ સારું, હાલો ખાવાનું દઈ દો. ખાવાનું શું બનાવ્યું છે? શાક બટાકાનું પછી ને રોટલા. મેં તને ના પાડી હતી ને કે બટેટાનું શાક આજે નહીં કરતી. મને પણ હમણાં ઘરમાં કાંઈ હતું નહીં ને, મારે લેવા જવાનું આ બધું મારે સગે વગે કરવાનું હોય, ટાઈમ નથી. હવે બે માણસ છીએ, તારી પાસે સમય નથી કેમ રહેતો મને ખબર આ તો શાકભાજી લેતા આવતા હોય તો પણ તારે વાડીએથી અહીંયા હું કોઈને ઓળખું છું? પણ તારે મને કેવું તું જે તે મને કીધું કે શાકભાઈ મને આજે લેતા આવજો. હાલો. બટેટાનું શાક વાયુ કરી જાય. હા બાપુજી, અરે હવે પાછી તકલીફ એક આવી છે. પાછી શું તકલીફ આવી? જો આ લેણદારો હતા ને એને મેં પૈસા આપી દીધા, હા, પણ એણે બીજાને વાત કરી કે ઈશો કે અમને પૈસા આપી દીધા છે. તો સારી વાત ને, એમાં મુસીબત શું આવી કહેવાય? બીજા લેણદારો હવે મને ભી કરે છે, એટલે હવે થોડાક બાકી છે. બસ થોડાક પૈસા આવી જાય ને તો બધુંય દેવું આપણું પતી જાય એમ છે. થોડાક પૈસામાં તને ખબર કેટલા થોડાક પૈસા છે? હજી લાખ રૂપિયા છો. હા, એ તને થોડા સમજતો નહીં. અને હમણાં ખબર ઠેકાણું નથી. તું ઓલા ભાઈ તને જેણે મદદ કરી હોય એ ભાઈ પડોશી છે હાલ ને, પણ એમાંથી લેણ દાણે તે સૂકવ્યા, જે નથી દીધા એ વણ્યા ઉઘરાણી કરવા. નહોતી બાકી હતા ને એને મતલબમાં ખબર પડી ગઈ કે મારા પાસે પૈસા આવી ગયા છે, પણ એને એ નથી ખબર કે પૈસા આવ્યા હતા એવા બીજાને દઈ દીધા છે એમ. લેણદાર હોય ને હા, એ પૂછે નહીં આપણને તમે ક્યાંથી લાવ્યા, શું કર્યું. એ તો એને પૈસાથી મતલબ હોય, એટલે આવું બધું બને. પણ તને બીજી ખબર છે કાંઈ? હા, બીજી તો મને કાંઈ નથી ખબર. મોટી ઉપાધિ ગળી બીજી. મોટી ઉપાધિ? હા, કેવી ઉપાધિ? આ સંધ્યા છે ને બાજુમાં ઓલા ભાઈ, શું નામ છે બેનનું, ત્યાં ગઈ હતી. ફાલ્ગુની ભાભી? હા, અરે એને કંઈક ઝઘડો કરીને આવી. ઝઘડો કરીને આવી? પણ કેમ? એ શું ખબર હવે, કંઈક મળે તો હળવું છે ને એને બાંધીને આવીશ. બહુ કરીએ છે વો હવે આણે, બીજા મદદ કરે છે તો ન્યા જઈને બાંધી આવે છે. મને એ વાતની ખબર નથી પડતી કે આદમીને વ્યવહારમાં બૈરાએ માથું મરે શું જરૂર હોય? આદમી ક્યાંથી લાવ્યા, શું લાવ્યા એની મટર છે. બાયુને માથું જરૂર હોય ને, બાંધવા ન્યા ગઈ બાજુમાં, એને હું ન્યા રોસો લેવો તો ગઈ છે. એમાં એવું છે ને કે આમાં કેવું હોય ખબર છે તમને, કે એકવાર મતલબમાં દુઃખના દિવસો હોય ને પાછા સુખના દિવસો આવે ને તો માણાથી જીરવાય નહીં, એટલે પાછો છે ને દુઃખ તરફ પાછો જાય. સાચી વાત છે. અને પાછું દુઃખ છે ને પોતાની પાસે લાવે. આ એની જેવું છું છે. સુખ ભગવાન આપે ને, વેઠવાનું નહીં હોય ને એને પાછું આવી જવાનું માથાકૂટ કરીને. માથાકૂટ જિંદગી છે ને એક માથાકૂટ ભરી થઈ ગઈ છે હવે. આવ અરે આપણે માનની જિંદગી માથાકૂટ જેવી થઈ ગઈ, પણ એ આપણે ઊભી કરીએ છીએ ને આશે કરીને. હવે સામેથી નથી આવતી, આપણે ઊભું કરીએ છીએ. મારી વાત સાંભળો. હવે આ પૈસા એની પાસે રાજભાઈ પાસે લીધા, એ પાછા દઈ દેવાસ, બરોબર. અને એણે મને કીધું હોતે કે હવે જરૂર પડે ને તો પાછા તમ તાર કહેજો, હું હજી પૈસા આપી. પણ હવે એ આ ઝઘડો કરી આવીશ, હવે એ પૈસા પાછા આપશે આપણને? એક વાત તું મને એમ કહેશો કે ભાઈ મદદ કરી, હજી હમણાં જ રહેવા આવ્યા, મેં નહીં ઓળખતા એટલા બધા નથી આપણે, પણ મને થોડીક શંકા તો જાય છે વહુની વાત ઉપર. શંકા એટલે? હા, હું આ તને પૈસા આપે છે 2.5 લાખ રૂપિયા, ઓછી રકમ તો નથી, તો મને શંકા જાય કે તારી પાસે કંઈક આડું ખોટું કામ કરવાનું તો ઈરાદો નહીં હોય ને એનો. આ કેવી વાત કરો છો? જુઓ, આ ભગવાને દુનિયા બનાવી છે ને બહુ મોટી બનાવી છે, વિશાળ દુનિયા છે, અને એમાં બધા એક હરખા નથી. કોઈ બે માણા એવા છે જ કે જેનામાં છે ને દયા ભાવ ભર્યો હોય. માંથી 2 જણા જ નહીં ખાલી, પણ 10 જણા હશે. એમાંથી ને 7 જણા પાસે પૈસા હોતી હશે. એ છે ને એ પૈસાથી બીજાને મદદ કરતા હોય, અને બીજા 2 જણા હોય એને બીજા ઉપર દયા આવતી હોય, અને એને એમ થાય કે મારે મદદ કરવી છે, પણ એની પાસે પૈસા ન હોય. એટલે જમાનો તો મતલબમાં ભલે કળિયુગ રહ્યો, પણ હજુ પણ એવા લોકો જીવે છે જે મદદ કરવા માંગતા હોય. 2% ને 100 માંથી 2% એવા માણસ મદદ કરે.
98% માણસો કેવા હોય, સ્વાર્થીલા હોય. ડાયરેક્ટ આવીને અજાણ્યા માણસને મદદ કરવી, થોડીક શંકા જાય માણસને. હું નથી કહેતો હું કામ કર્યું મદદ, પણ શંકા તો જાય કે ન જાય. એટલે વહુની વાત પર થોડું ઘણું મને એમ તો અત્યારે થાય છે કે કાંઈક એનો આડોવળો ઈરાદો નથી ને, એમ બીજું કાંઈ નહીં. માણસ સારો હશે, હું ના નથી પાડતો. પણ મારી વાત સાંભળો તમે બાપુજી. આ રાજભાઈ રહ્યા ને એનામાં જરી કઈ મને સ્વાર્થ નથી દેખાતો. કારણ કે એનો ભાવ છે કે એ મદદ કરે, અને એ મદદ એટલે કરે છે કે મારા શબ્દો એ સાંભળી ગયા હતા. હું મરવાની વાતો કરતો હતો. આ વાત મારે તમને કરાય નહીં, પણ છતાં પણ હવે તમારા મનમાં એક શંકાનો કીડો ઘૂસી ગયો છે ને, તો એ મને નથી લાગતું તમે બહાર કાઢશો. આ જો બૈરા બૈરા બાંધી લીધા, આવું બધું થયું છે ને, એટલે થોડુંક એટલે શંકા ઊભી થઈ છે. બાકી મને એવું કોઈ વાંધો નથી, પણ ધ્યાન રાખજે એમ મારું એમ કહેવાનું. ભલે કાંઈ વાંધો નહીં, તમે કાંઈ ઉપાધિ નહીં કરતા. એ ભગવાન. અશોકભાઈ, કેમ આમ મોઢું ફેરવીને ભાઈ? કઈ ભૂલ થઈ ગઈ મારાથી? ના ના, ભૂલ તો મારી થઈ ગઈ છે. આ ધરતી ઉપર આવે. કેમ આવું બોલો છો? શું થયું છે? ખાઈ નહીં. જુઓ, આ તમારા ચહેરાની રેખાઓ બતાવી રહી છે કે તમને નક્કી કંઈક પ્રોબ્લેમ થયો છે. શું થયું છે કહેશો મને? જુઓ, હું કેવું તમને. મારી વાત સાંભળો. જ્યારે આપણે તકલીફમાં હોઈએ ને ત્યારે છે ને હા માણસને એકબીજાને વાત કરવી જોઈએ. આ પેલું છે ને કે દુઃખ વહેંચવાથી ઘટી જાય અને સુખ વહેંચવાથી વધી જાય. એટલે તમારે કાંઈ તકલીફ હોય તમે મને કહી શકો છો. આમ ગભરાવાની શું જરૂર છે? શું થયું છે કહેશો મને? અને હું તમારો પાડોશી છું તો મારી પણ ફરજ આવે કે તમે કે તકલીફમાં હોય તો મારે તમારી મદદ કરવી જોઈએ. રાજભાઈ, મારે શું વાત કરવી? જો વાત એમ છે ને કે હજી 1 લાખ રૂપિયા મારી માથે લેવાનું છે. બસ આટલી એમથી જ વાત? અરે ભલા માણસ, લાખ રૂપિયા લેણું છે તો પૈસા આવે ત્યારે લેણું ભરી દેવાનું, એમાં શું મૂંઝાવાનું? હવે લેણાવાળા રહ્યા ને એ વધારે પી કરે છે. આ બધાને પૈસા મેં આપ્યા ને, તમે મને પૈસા આપ્યા હતા એ બીજા લેણાવાળાને આપ્યા, અને બીજાને ખબર પડી ને એટલે હવે એ મને પી કરે છે. તો પછી તમારે મને વાત કરાય ને કે મારે આવી તકલીફ છે, તો એનો રસ્તો કાઢત ને. વાત કેમ કરવી? મારા કારણે તમારી ઘરે ખોટો ઝઘડો થાય છે, એટલે પછી મને એમ થાય કે કોકની ઘરે ઝઘડો થાય એવું થોડું કરાવાય. મને ખબર છે કે અમારા ભાભી રહ્યા એને સંધ્યાને ઝઘડો કરવા આવી હતી ને. જુઓ, એ બૈરાની જાત કહેવાય. એના મગજમાં 100 પ્રકારના વિચારો ચાલતા હોય, અને આપણે આપણી રીતે રહેવાનું હોય. વ્યવહાર કેમ કરવો એ પુરુષને ખબર હોય. આ સ્ત્રીઓ છે ને એની બુદ્ધિ ટૂંકી હોય. આવું કહેવતમાં કીધું છે કે એ ટૂંકું વિચારે, લાંબુ ન વિચારે. સંબંધોને પણ માન આપવું પડે, સંબંધોની થોડીક મર્યાદા રાખવી પડે, અને અમુક જગ્યાએ ઘસાવવું પણ પડે. એટલે જુઓ, તમે ચિંતા નહીં કરો. તમારે જરૂર કેટલા લાખ રૂપિયાની છે ને એની જોગવાઈ થઈ જશે. તમે ચિંતા નહીં કરતા. ભૂખભાઈ થઈ જાય, પણ જો મારી વાત સાંભળો. તમારે તમતારે જેટલા ટકા લેવા હોય ને તો એ લઈ લેજો, વ્યાજે તમતારે આપજો. ટકા એટલે મારા ભાભી કાંઈ કહે નહીં એમ. જો, વ્યાજનો રૂપિયો મને મારા પપ્પાએ ચોખ્ખી ના પાડી છે કે ક્યારે કોઈનો વ્યાજે રૂપિયો લેવો નહીં ને કોઈની પાસે દેવો નહીં. એટલે મારે વ્યાજના ચક્કરમાં પડવું નથી. મારી પાસે હશે એટલી હું મદદ કરીશ, નહીં હોય ત્યારે ના કહીશ. અત્યારે છે તો તમને આપીશ. જો ચિંતા કરો માં. અને આવી રીતે તમારું મોઢું આવું સારું નથી લાગતું. આ તમે હસતા ખેલતા હો ને એ સારા લાગો. આ જુઓ તમારું મોઢું કેવા ઉદાસ થઈ ગયા છો. આવી પ્રોબ્લેમ હોય તો એકબીજાને વાત કરાય. વાત કરો તો કે રસ્તો નીકળે, પણ તમે વાત જ ના કરો તો રસ્તો કેવી રીતે નીકળે કહેશો મને? ભલે, તો તમારો જેટલો આભાર માનું ને કેટલો ઓછો છે. અને મને શું થતું ખબર કે આ લાખ રૂપિયા લેવાનું છે ને અત્યારે ક્યાંક છે ને મારા બાપુજીને અને મારા ઘરવાળીને લઈને અને બીજા ગામ રહેવા જતો
બીજે ગામ રહેવા જતો રહું. જો અશોકભાઈ, આવી રીતે રણ છોડીને ભાગવાનું ન હોય. ક્યારે પણ મુશ્કેલી આવે ને તો એનો સામનો કરવાનો. હા, તમે દૂર ભાગશો તો કેટલા દિવસ દૂર ભાગશો? જો મુસીબત સામે લડવા માટે ભગવાને આપણને હિંમત આપી હોય, પણ મને ખબર નથી પડતી આ દુનિયામાં માણસો આત્મહત્યા કરે છે શા માટે? સંઘર્ષ છે, મુસીબત છે, તો એનો સામનો કરો, રસ્તો ગોતો. એવી રીતે તમે પણ એ જ રસ્તા પર જવા માગતા હતા ને? પણ ધ્યાન રાખજો, હિંમત ક્યારે હારવાની નહીં. ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હાંક મારતો જા, મદદ તૈયાર છે. તમે ખાલી કર્મ કરો, ઉપરવાળો બધું ફળ આપશે. એટલે ચિંતા નહીં કરો, બધા સારાવાના. એક વાત તમને કહીશ, મેં સાંભળ્યું છે કે બધાયમાં ભગવાન છે. મને આજ હાસ્ય જ તમારામાં ભગવાનના દર્શન થાય. અરે અરે, હા કેવી વાત કરો છો અશોકભાઈ? તમે આવો, મને એટલો બધો મોટો માણસ નહીં બનાવો. હું કોઈ ભગવાન નથી, હું તમારી જેમ સાધારણ મનુષ્ય જ છું. અને તમારો પાડોશી છું. હવે ફિકર નહીં કરો, જાઓ તમે, તમારું કામ થઈ જશે. અચ્છા, જોઈ લીધી ને? ના, હા, પૈસાની મારે જરૂર નથી, પણ એક ભલાઈનું કામ કરવાનું છે એટલા માટે. હા, જો તું લાખ રૂપિયા મને આપતો હોય તો ગાડી તારી પાસે રાખ. લાખ રૂપિયા આપીને પછી ગાડી હું તારી પાસેથી લઈ જઈશ. હા, મારે અત્યારે 1 લાખ રૂપિયાની જરૂર છે ભાઈ, વધારે નથી. હા હા, હા તો કંઈ વાંધો નહીં, આટલું સેટિંગ કરી દે ને તો કામ થઈ જાય. તો મારે ગાડી વેચવાની કોઈ ગણતરી નથી. ઓકે ઓકે, સારું. પણ કા ગાડી કેમ વેચવી છે તમારે? એક કોઈ ભાઈ જોવા આવ્યા હતા કે ગાડી વેચવાની છે? મેં તો ના પાડી તોય જોઈને ગયા છે. હા હા, ગાડી વેચવાની વાત કરી હતી, પણ હવે લગભગ વેચવાની જરૂર નહીં પડે. હવે ખાલી ગાડી ગીરવે મૂકવાની જરૂર પડશે. પણ ગીરવે પણ શું કામ મૂકવું છે? આપણે ક્યાં જરૂર છે? આપણે કંઈ જરૂરત છે? કંઈ એવું કંઈ પ્રસંગ આવે છે કોકના ત્યાં? ના, પ્રસંગ તો નથી આવતો, આ પણ તમારી બેનના ત્યાં પ્રસંગ આવવાનો હતો, એવું કાંક છે? ના, એવું કંઈ નથી. હા તો પછી ગાડી કેમ દેવી છે તમારે? એમાં એવું છે ને, મારે એક મિત્રને થોડા પૈસાની જરૂર છે, તો અત્યારે મારી શું પાસે કરવું મારે તમારું? શું કરવું? વહી જાઉં મારા ઘરે? નથી રહેવું તમારે મારી યારે? અરે પણ ના ના, કહી દો ને, તમારે નથી રહેવું એમ કહી દો, એટલે હું મારા ઘરે હાલતી નહીં પકડું. અરે પણ એવું કંઈ કરવાની અરે જરૂર. હવે આ પાછો નવો મિત્ર આવ્યો તમારો? એક પેલા અશોકભાઈ ને તો 2.5 લાખ દીધા જ છે, હવે નવો મિત્ર આવ્યો, હવે એને રૂપિયા જોઈએ છે. પછી કાલે ઉઠીને કહે કે ઘર વેચી દઈએ. ના ના, ઘર પણ આમ ક્યાં આપણું છે, તો ભાડાનું છે ને. હા તો પણ આપણું પોતાનું એ છે ને. હા આ તો તમારે અહીંયા બદલી થઈ એટલે આવવું પડ્યું ને. હા, જો મારી વાત સાંભળ, જો એ માણસ છે ને બહુ મુસીબતમાં છે. આ લાખ રૂપિયા હું એને આપીશ ને એટલે છે ને એની બધી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે, સમજાણું? મને એ નથી સમજાતું કે બધા પ્રોબ્લેમ વાળા વ્યક્તિ તમને જ કેમ ભટકાય છે? દુનિયામાં બીજું કોઈ છે જ નહીં દયા દાનવીર? જો મારી વાત સાંભળ, હા, આપણા આજુબાજુમાં રહેતા હોય એને તકલીફ હોય ને તો આપણે મદદ કરવી આપણી. આજુબાજુ સમજાઈ ગયું. આજુબાજુમાં તો પેલા અશોકભાઈ રહે છે અને એના પ્રત્યે તમને ખબર નહીં એટલી બધી લાગણીઓ ઉભરી પડી છે ને કે એમને કઈ તકલીફ થાય ને તો તમને અહીંયા દુખવા લાગે છે. આ મને બહુ તકલીફ થાય છે, તો તમને કઈ ફરક પડે છે? કેવી વાત કરે, તને કઈ થાય તો મને ફરક તો પડે જ ને. હા તો મને તકલીફ થાય છે. આ વારે વારે તમે બધાને પૈસા દો છો ને એમાં, તો તમે એ બંધ કર્યું? જો એટલે અશોકભાઈને જ જોઈએ છે ને? હા, એટલે ખોટું બોલ્યા, મને ખોટું બોલ્યા. હવે તમે મારી સાથે ખોટું એ બોલશો? અરે પણ આવી રીતે ખોટું બોલીને કામ અરે કરશો? પણ તું ગુસ્સો કરે છે ને એટલે નામ નહોતું દીધું, બીજું કંઈ નહીં. આ તો ગુસ્સો કરું જ ને. આ વગર હું કામ, હું લેવા દેવા તમે એને રૂપિયા આપ્યા કરો છો? જો મારી વાત સાંભળ, હું તને શું કહેવા માંગુ છું, શા કારણે એની મદદ કરું છું.
સમજાણું? સમજાઈ ગયું. મારી ભૂલ થઈ ગઈ. ચલો હું પણ જોડે આવું. પૈસાની સગવડ થાય ને તો હું પણ એમને મળી લઉં. જો મારી વાત સાંભળ, પૈસાની સગવડ તો કીધું છે મારા ફ્રેન્ડને, એ લાખ રૂપિયા આપશે, પણ આ ગાડી આપણે ત્યાં મૂકવાની છે. લાખ રૂપિયા આપીએ ને ત્યાં સુધી એ થોડા સમયમાં હું બધું સેટ કરીને પાછો લઈ આવીશ ગાડી. હા, સમજાય? પહેલેથી ચોખવટ કરતા હોય તો. પણ તું બોલવાનો વારો આવવા દે છે. હા, સીધો મારા પર ગુસ્સો જ કરે દરેક વાતમાં. તને મારી બસ કોઈ બસ બસ હવે બસ. હાલો જવું છે. કેમ છે અશોક? પછી પાછું ઓલા બીજા લેણિયા દુઘરાણી કરતા હતા, કઈ મેળ પડ્યો? હા, મેળ પડી ગયો છે. આ રાજભાઈ છે ને, એણે જ મને પૈસા આપવાનું કીધું. એક કામ કરો, આ રાજભાઈ કયો એના ઉપર જ આપણે જિંદગી જીવી લઈ. તમારે કઈ કરવું નથી. એમ નહીં, આ પપ્પાઈ પાછા એમ પૂછે છે કઈ મેળ પડ્યો એટલે હું ગામમાં માગી માગીને જ બધાને દેવાના છે. આલિયાન ટોપી માલિયા માથે પહેરાવો જઈ હોય તો જો મારી વાત સાંભળ, તું કેદી સમજાય એમ કે તેદી હું તને સમજો. તમને એમ નથી થતું કે હું કામ કરીને બધાના પૈસા ભરું? હા તો અહીંથી લઈને આને દે ને અહીંથી લઈને આને દે. જો આ દુનિયામાં કઈ ખારા માણસો હોય, મને થોડુંક તું તારી વાત પર એમ જોતું, પણ એવું ન હોય. તો ભલા માણસ હોય આ ના દુનિયામાં. ના ઈ એને હલવાડશે ને તો ઈ એને ખબર પડવાની છે કે આ ધંધો ન કરાય. ઈ બધા ડાયા છે. હા, અત્યારે પણ આ કળજુગમાં કોણ દે પૈસા? કોઈ 20,000 ય નથી દેતું. ઈ તમને લાખ લાખ 2 લાખ દે. બોલો હજી માણસ છે ને ઘણા એવા જીવે છે, મારે કેટલી વાર સમજાવવું. બધા એવા હોય ને એ તો બધા છે ને બધા મરી જાય. મને મારે માનવું છે, કારણ કે આ દુનિયા છે ને માણસાઈની લીધે હાલે છે. માણસાઈની લીધે. માણસાઈ મરી ગઈ હવે. આ જમાનો નથી માણસાઈનો. અરે એવું બધું હું કામ વિચારો છો? આપણે હારા વિચાર કરો ને. કદાચ હારો માણસ હોય, મને શંકા હતી. મેં તને કીધું તો હોત ભાઈ, કદાચ એને હું હારો માણા હોય. હારો માણા હોય તો આવી રીતના ઈ જોજો આને ક્યાંક ફસાવશે. પછી બાપ દીકરો બે માથે ઓઢીને રોજો. અરે ઈ ખબર પડે. ઈ ફસાવે એવો નથી. રાજભાઈ જય શ્રી કૃષ્ણ. જો મને છે ને ખબર જ હતી ને, એટલે જ હું તમને ના પાડતો હતો કે તમે રહેવા જો. તમારે બે જણાને ઝઘડો થાય ને એવું નથી કરવું. આ તો દરરોજ મારે યાર ઝઘડો કરે જ છે, પણ તમે વગર વાકે. અશોકભાઈ, તમારે સમજવામાં ભૂલ થાય છે અને આ તમારી બધી વાત સાંભળી. જુઓ બેન, હું છે ને એને કોઈ ફસાવા નથી માગતો, પણ આ તો એક પાડોશી હોવાના નાતે હું એની આટલી બધી મદદ કેમ કોઈ કરે? આ કઈ 20-30 હજાર રૂપિયા થી તાલો દઈ દીધા એમ? જુઓ, એવું નથી હોતું. ઘણી વાર છે ને માણસ નાની નહીં મોટી મદદ પણ કરતો હોય છે. અમુક કારણ પણ હોય છે, પણ એ કારણ જાણવાની જરૂર શું છે? તમારું કામ થઈ જાય છે ને તમે એ વિચારો ને. અશોકભાઈને હું પૈસા આપું છું, તેમાં તમને વાંધો શું છે? હે? ના ના હો, આ કાલ સવારે કોથળામાંથી બિલાડું નીકળ્યું તો અમારે ક્યાં જવું? પણ એવું ન થાય. તું જરીક માણાની સામું તો જો. હે, એ જે હારો દેખાતો હોય ને ઈ જેવા હોય. આને કેમ મગજ જેવું નથી કાઈ? અરે પણ શાંતિ તો રાખો. સાચી વાત છે તારી. આવ્યા છે નહીં, વાત તો સાંભળો. બાપુજી એક મિનિટ. આ તું હમણાં બોલે ને કે જે માણા જેવા દેખાતા હોય ને એ હારા ન હોય. આમ હારા દેખાતા. મેં તને હારી જ ધારી હતી લગ્ન પહેલા, પણ લગ્ન પછી પથારી અરે પાડી પણ મારી. તમે શું કામ ઝઘડો કરો છો? તો પ્રોબ્લેમ કઈ વાતનો છે? બસ આ તમારી પાસેથી આ હું પૈસા લેવાનો છું ને એ વાતનો પ્રોબ્લેમ છે આને. પણ તમે આમનામ પૈસા શું કામ દો? એક તો તમે વ્યાજે નથી લેતા, આમનામ દર વખતે તમે એને પૈસા દો. એવી તો હું તમારે મજબૂરી આની જોવો છો કે શું છે? તમારે કઈ જરૂર શું? છે નહીં. તમે કઈ કામ કરવાનું છે ને ભાઈ તો કહી દો. તમારે કારણ જાણવું છે ને કે હું એની શું કામ મદદ કરું છું? હે, જુઓ, આ જ્યારે થોડા દિવસ પહેલાં મેં જ્યારે એને પૈસા આપ્યા 2.5 લાખ રૂપિયા, એ દિવસે અશોકભાઈ સવારે રસ્તા પરથી નીકળતા હતા ત્યારે હું એને ઓળખતો નહોતો. હા, મને ખબર હતી કે પાડોશમાં રહે છે, પણ અમારી ક્યારેય મુલાકાત નહોતી થઈ. પણ એ ભગવાન પાસે એવી પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ભગવાન, તું મને છે ને તારી પાસે બોલાવી લે. સમજાણું? કે એ મરવાના વિચાર કરી રહ્યા હતા. તો મને એમ થયું કે મારી પાસે પૈસા પડ્યા છે તો કાંઈ ડબલ તો થવાના નથી, તો મેં એને મદદ કરી. એમાં શું ખોટું કર્યું? હા, અને હું એની પાસે કોઈ કામ કરાવવા માગતો નથી. હું એની પાસે શું કામ કરાવી લઈશ? મારું કામ અલગ છે, એનું કામ અલગ છે. હું કોઈ એને કાંઈ મારા બંધનમાં લેવા નથી માગતો. તમે ખોટી દિશા તરફ જઈ રહ્યા છો. આ મારી પત્નીને પણ એ જ પ્રોબ્લેમ હતો. પણ મેં વિચાર્યું કે મારા કારણે, કે મને ખબર છે કે આ માણસ એનો જીવ દેવા માટે તૈયાર થયો છે, તો મારાથી બનતી મદદ કરીને એની મુસીબત દૂર કરું. બીજો કોઈ મારો હેતુ નથી.
અને આ તો છે ને ઘણીવાર એવું થાય કે નાની એવી રકમ માટે માણસો એના પર એટલું બધું પ્રેશર હોય ને કે નાની એવી બાબતમાં પણ ન કરવાનું કામ કરી બેસે. સાચું કહું ને તો રાજ પાડોશી ધર્મ નિભાવવા માંગતા હતા, એટલા માટે જ અશોકભાઈને જ્યારે જરૂર હતી ને ત્યારે મદદ કરતા હતા. મને પણ પહેલાં ગુસ્સો આવતો હતો કે આવી રીતની તો થોડી મદદ કરાય, પણ એમણે કીધું કે અશોકભાઈ સાથે વાત થઈ ગઈ છે અને એમણા જ્યારે આવશે ને ત્યારે પાછા દઈ દેશે, એટલા માટે જ રાજ મદદ કરે છે. એમાં તમે લોકો ખોટું ન વિચારો ને તો જ સારું. સારું થયું તમે આવીને બધી ચોખવટ કરી. બાકી જો અમને તો બીક જ લાગે ને આવી રીતે કોઈ પૈસા દે નહીં ને તમે અચાનક દો, એટલે તમારો આભાર હો, તમે અમને મદદ કરી જુઓ એના બેન, માટે. તમારી વિચારધારા ખોટી નથી, તમે સાચું જ વિચારી રહ્યા છો, પણ દરેક માણસો એવા નથી હોતા. કોઈ માણસ સારા પણ હોય, કોઈ ખરાબ પણ હોય. અમે એવું પણ નથી કહેતા કે તમે ખોટા છો, આમાં તમારી કંઈ ભૂલ નથી. મેં તો ફક્ત ને ફક્ત માણસાઈનો ધર્મ નિભાવ્યો છે અને મારો પાડોશી ધર્મ નિભાવ્યો છે. બીજી કાંઈ મોટી વાહવાઈ મેળવવા માટે કંઈ કર્યું નથી કે મોટું કંઈ તીર માર્યું નથી. જો બેટા, મને પણ પહેલાં શંકા થઈ હતી, પણ આરા માણસો દુનિયામાં છે. હવે આ લોકો આપણી મદદ કરી રહ્યા છે, તો આપણે આ બધા અવળા વિચારો મૂકીને જે છે હાચી વાતને જાણીએ, બીજું કાંઈ નહીં. જાણવાની જરૂર કંઈ નથી. અશોકભાઈને ખાલી લાખ રૂપિયા કોઈને દેવાના છે, એ બહુ કડક ઉઘરાણી કરે છે, તો એને આપી દો. તમારી પાછી આવે ત્યારે મને રિટર્ન આપી દેજો. હા હા, આ તમારા પૈસા છે ને સોનાની ભીતમાં સમજજો, અમે તમને પાછા આપી દઈશું. અરે બેન, મને તો ભરોસો જ છે. આ તો તમારા ઘરમાં ઝઘડા ચાલતા હતા અને અમારા ઘરમાં પણ થોડા, પણ આને વાતની ખબર પડી ગઈ છે એટલે હવે એને પણ કંઈ વાંધો નથી. જો તમારો આભાર. આભાર માનું. મેં જો કે ઘણી વાર કીધું છે, હું મંદિરે ભગવાનના પગે લાગતો હોય ને તોય પેલા હું મારા માટે પ્રાર્થના નથી કરતો, તમારા માટે કરું. કારણ કે પહેલી વાર જે 2.5 લાખ રૂપિયા મેં લેણાવાળાને આપ્યા ને એની બહુ ભી હતી, અને હું જો એને ન આપું ને તો આત્મહત્યા તો કરવી જ પડે એમ હતી. પણ જો આત્મહત્યા ન કરું ને તો મને મારી નાખે એમ હતી. અરે એવું નહીં વિચારવાનું અશોકભાઈ. હે, આ ભગવાને જિંદગી છે ને લડવા માટે આપી છે, આમ જીવન ટૂંકાવી ન દેવાય. ગમે બી મુસીબતમાં ક્યારે હિંમત ન હારવી જોઈએ. હે, આ હિંમત હારીને તમે આત્મહત્યા કરી લો તો શું તમારું લેણું ભરાઈ જવાનું છે? પાછળથી આ લોકોની પરેશાન ન કરે, એવું વિચારવાનું જ નહીં કરે. ઓલું કહે છે ને કે પેલો હગોઈ પાડોશી, એ તમે સાર્થક કરી દીધું. જો ભાઈ, તમારી પર થોડી ઘણી મેં શંકા કરી તો કોઈ માફી માંગુ. અરે અંકલ, કાંઈ વાંધો નહીં, જે થયું તે હવે બધા શાંતિ થઈ ગઈ. હવે અશોકભાઈ, લગભગ આજે કાલે 2 દિવસમાં પૈસા આવી જશે, તમે લઈ જજો. હં, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો.